આજકાલ સામાન્ય લોકોના ફેક એકાઉન્ટ બનાવી લોકો સાથે અવનવી રીતે છેતરપિંડી આચરવામાં આવતી હોય છે, પરંતુ જામનગરમાં એસપીનું ફેક એકાઉન્ટ સક્રિય થયું છે. એસપી પ્રેમસુખ ડેલુએ મિત્રને મેસેજ કરી પૈસાની માંગણી કરી હતી. એસપીએ લોકોને રિપ્લાય ન કરવા અપીલ કરી હતી. આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમે તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર જે ફેક એકાઉન્ટ બન્યો છે, ઘણા વખત એવા લોકો છે, ક્યારેક ટ્વિટર મેં કોપી કરી નાખે અને ક્યારેક ઇન્સ્ટા મેં અને કાલે ફેસબુકમાં પણ એવી રીતે કર્યો છે. આને પાછળ આ લોકોનો ઉદ્દેશ્ય ફ્રોડ કરવાનો હોય છે અને અમે લોકોને આ વસ્તુનું ધ્યાન છે, એટલા માટે અમારી જે સાયબરની ટીમ છે આને પણ અમે લોકો પહેલાથી આ વસ્તુથી માહિતીગાર કરેલા છે. એ પણ સોશિયલ મીડિયા પર જોતા રહે છે. તો કાલે પણ એક એવું મેટર સામે આવ્યો હતો. અમે મારા જે ફ્રેન્ડ હતા આને પાસે પણ મેસેજ કર્યા હતા પૈસાની માંગણી કરવા માટે અને બીજી વસ્તુ માટે. તો ટાઈમથી અમે લોકોને ખબર પડી ગઈ હતી અને અમારી જે સાયબરની તપાસ જે છે ચાલુ છે. અને હું બધાથી આ રિક્વેસ્ટ કરું છું કે ક્યારેક પણ કોઈ સોશિયલ મીડિયા પર કોઈનો મેસેજ આવે અને પૈસાની માંગણી કરે તો જ્યાં સુધી બધી વસ્તુ વેરીફાઈ ના થાય ત્યાં સુધી એવું કોઈને પૈસા યા બીજી કોઈ વસ્તુ પણ ક્યારેક ટ્રાન્સફર ના કરવી જોઈએ. અને જ્યાં મારું એવું કહેવાનું છે કે સોશિયલ મીડિયાનો જે યુઝ છે એ બહુ સોચી સમજીને અને બહુ સજગતાથી કરવો. એવી રીતે હતો કે હું મારા નામથી ફેક એકાઉન્ટ બનાવી દીધો અને આ એકાઉન્ટથી બધા જે નવા મિત્ર બનાવી લીધા અને આને પાસે મેસેજ કરતો હતો. અને આ મેસેજમાં એવું લખતો હતો કે મારો એક ફ્રેન્ડ છે અને આ ફ્રેન્ડના એ મોબાઈલ નંબર છે અને આવાનો અત્યારે ટ્રાન્સફર થયો છે અને આર્મીમાંથી એટલા પૈસા જે છે ફર્નિચર જે છે એ એટલો સસ્તો આપને મળી જશે, તો તમે એડવાન્સમાં એટલા પૈસા જે છે એ તમે ટ્રાન્સફર કરી નાખો. તો એવી રીતે ફ્રોડ કરવાનો કોશિશ કરી હતી. હા, અમારી સાયબરની ટીમની તપાસ ચાલુ છે.